કે શિખરેથી આ બધા બજારની અંદર જે આપણને અત્યારે ઘટાડો જોવા મળ્યો છે, કેટલો મોટો ઘટાડો છે આ? જ્યાં તમે જેમ વાત કરી કે પરંતુ આજે એમ કહી શકે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં હવે આજે હાહાકાર મચી ગયો છે અને આમ જોવા જઈએ તો 3 દિવસમાં સતત આપણને બહુ મોટા ઘટાડા આપણે જોયા છે. અને હું અગર આજની વાત કરું છું તો આજે મિડ કેપ સ્મોલ કેપમાં લગભગ આપણને 4 થી 4.5% ઘટાડો જોવા મળ્યો છે. અને અગર શિખરની વાત કરીએ તો શિખરથી લગભગ આપણને 7% થી 13% આપણે ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને ખાસ કરીને અગર હું મિડ કેપ નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરું તો 8 ફેબ્રુઆરીએ સ્મોલ કેપ ઇન્ડેક્સે ઇન્ટ્રાડેમાં 16,691ના રેકોર્ડ હાઈ બનાવ્યા અને ત્યાંથી આપણને એક શાર્પ ઘટાડો જોવા મળે છે અને લગભગ આપણને 13% લઈને 14%નો આપણે ઘટાડો જોયો છે. અને સતત ત્રીજા દિવસે પણ આપણે સ્મોલ કેપમાં આપણે એક ભારે એવું દબાણ જોઈએ છે અને 3 સત્રમાં આશરે આપણને 1500 પોઈન્ટનો આપણે ઘટાડો હાલમાં જોઈ રહ્યા છે. હવે આપણે નજર કરીએ કે કયા સ્મોલ કેપ જે ટોપ લૂઝર્સ કંપનીઓ છે જેમાં એના શિખર હતી તે કેટલા ટકા આપણને એમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે તેના ફિગર્સ પર નજર કરીએ તો શરૂઆત આપણે SJVNથી કરશું. તો SJVN 170ના તેને રેકોર્ડ હાઈ બનાવ્યા, ત્યાંથી લગભગ આપણને 37% આપણને તો જોવા મળ્યો છે. ત્યાં જ આપણે એન્જલ 1ની વાત કરશું, ત્યાં પણ આપણે લગભગ આપણને 37%નો ત્યાં પણ આપણને ઘટાડો આપણે જોઈ રહ્યા છે. NBFC 177ના એને રેકોર્ડ હાઈ બનાવ્યા, ત્યાંથી આપણને 37% ત્યાં પણ આપણને ઘટાડો જોઈ રહ્યા છે. ફિનોલેક્સ કેબલ પર વાત કરશું, તેમાં પણ આપણને લગભગ હાઈથી એને આપણને 31% આપણને તૂટતા જોવા મળી રહ્યા છે. સુઝલોન એનર્જીની વાત કરશું તો 50 રૂપિયાના તેને રેકોર્ડ હાઈ બનાવ્યા હતા, પરંતુ અત્યારે હાલમાં હવે 26% નીચે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ અગર આપણે મિડ કેપની વાત કરશું તો મિડ કેપ શેરમાં પણ હાલત આવી જોવા મળી રહી છે કે મિડ કેપ ઇન્ડેક્સે 8 ફેબ્રુઆરીએ 49,780ના રેકોર્ડ હાઈ બનાવ્યા હતા, ત્યાંથી લગભગ 5%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને અગર તેના શેર્સ પર નજર કરીએ કે કયા ટોપ લૂઝર્સ છે, જેમાં ખાસ કરીને આપણે શરૂઆત આપણે યસ બેંકથી કરીએ તો યસ બેંકે 32 રૂપિયાના પ્રતિ શેરના તેને રેકોર્ડ હાઈ બનાવ્યા છે, ત્યાંથી લગભગ આપણને 34%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ત્યાં પેટીએમની વાત કરશું તો 998ના રેકોર્ડ હાઈ બનાવ્યા, ત્યાંથી આપણને 65%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ઝી એન્ટરટેઇનમેન્ટ પણ લગભગ આપણને 49%નો આપણે ઘટાડો જોઈ રહ્યા છે રેકોર્ડ હાઈથી. IRFCની વાત કરશું તો ત્યાં પણ આપણને લગભગ 34%નો ઘટાડો આપણે તેના ઉચ્ચતમ શિખરથી આપણને આ ઘટતો શેર જોવા મળી રહ્યો છે. અને AB ફેશનની વાત કરશું તેને 266ના હાઈ બનાવ્યા હતા, ત્યાંથી અત્યારે આપણને 26%નો આપણે ઘટાડો જોઈ રહ્યા છે. અને ઓવરઓલ અગર વાત કરું છું મિડ કેપ અને સ્મોલ કેપની તો બંનેના આપણે મિડ કેપમાં પણ આપણે એક શાર્પ ડિક્લાઇન આપણને જોવા મળ્યું છે. એટલે બંને તરફથી આપણને એક શાર્પ આપણે આજે ઘટાડો જતો જોવા મળી રહ્યો છે અને લગભગ 6 લાખ કરોડનું માર્કેટ કેપ પણ આપણને ધોવાતું જોવા મળી રહ્યું છે.